નમસ્કાર દોસ્તો, હવે આપણે ગુજરાતના અદ્ભુત મેળા અને ઉત્સવોને એક શોર્ટ વિડીયોમાં ફટાફટ સમજી લઈએ. આવનારી પરીક્ષામાં ક્યાં ઉપયોગી સાબિત થઈ શકે એવું છે. હું નિખિલ પટેલ બાલા સરકાર તમને આજે ગુજરાતના પવિત્ર મેળાઓ અને સાંસ્કૃતિક ઉત્સવોને એરિયા વાઇઝ યાદ કરાવવા જઈ રહ્યો છું. આ આપણું ક્વિક રિવિઝન છે. શું છે ભાઈ? ક્વિક રિવિઝન છે. ચાલો ફટાફટ સમજી લઈએ. સાહેબ થોડા કલર કોમ્બિનેશન આપ્યા છે એટલે તમને આઈડિયા આવે. આ કચ્છ ઝોન, આ સૌરાષ્ટ્ર ઝોન, આ મધ્ય ગુજરાત, આ ઉત્તર ગુજરાત અને આ પૂર્વ અને થોડું ઘણું દક્ષિણ ગુજરાત. આપણે ગુજરાતના 20 મેળા જોવા છે. 20 મેળા, મોસ્ટ આઈએમપી 20 મેળા. ચલો ફટાફટ. સૌથી પહેલા કાઠિયાવાડ. સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો તમને તરણેતરનો મેળો, ભવનાથનો મેળો અને સૌથી મજાનો માધવપુરનો મેળો, 3 મેળાઓ જોવા મળે. જો ભાઈ કેવા પ્રશ્નો પૂછાય. સૌથી પહેલા તરણેતરનો મેળો ક્યાં ભરાય? તો તરણેતરનો મેળો ભરાય સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં, તરણેતર નામના ગામમાં, જ્યાં ભગવાન શિવના ત્રીજા નેત્રની પૂજા, ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા થાય. ક્યારે ભરાય? સાહેબ ગણેશ ચતુર્થીએ ભરાય. ગણેશ ચતુર્થી ક્યારે આવે? ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ. એટલે ગણેશ ચતુર્થી તો ભાદરવા સુદ ચોથે હોય. ત્યારથી ચાલુ કરીને 3 દિવસ નોન સ્ટોપ 72 કલાક સુધી ચાલે. અને સાહેબ આ મેળાની વિશેષતા છે ત્યાં રંગબેરંગી છતરીઓ, લાલ રંગની છતરીઓ, મોર મૂકેલી છતરીઓ અને માલધારી ને ભરવાડા ભાઈઓના હુડો રાસ. એ અદ્ભુત આ કહાની બતાવે એ મેળો એટલે તરણેતરનો મેળો. સાહેબ આ રંગ અને ઉમંગનો મેળો છે. ગુજરાતનો ભાતીગળ સંસ્કૃતિનો સૌથી મોટો મેળો છે. અહીંયા તો ઘણી બધી દંતકથાઓ પ્રચલિત. અર્જુનનો એ સ્વયંવર દ્રૌપદી સાથેનો, ભગવાન શિવના ત્રીજા નેત્ર સાથે કામદેવ અને રતિનો તપ, ભગવાન વિષ્ણુ અને ભગવાન વિષ્ણુના 1008 કમર ચલાવવાની દંતકથા, આ બધી જ દંતકથા ત્યાં સંકળાયેલી છે. એ ત્રિનેત્રેશ્વર મહાદેવનો મેળો ભાઈ. બીજો મેળો સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે, ગીર સોમનાથ, માફ કરજો, ગુજરાતનો બીજો મહત્વનો મેળો છે જુનાગઢમાં ગિરનારની તળેટીમાં ભરાતો ભવનાથ મહાદેવનો મેળો. સાહેબ આ મહાશિવરાત્રી ભરાય. મહાવદ તેરસ મહાશિવરાત્રી. મહાવદ 11 થી અમાસ વચ્ચે 5 દિવસ સુધી એ જુનાગઢની તળેટીમાં, ગિરનારની તળેટીમાં સુવર્ણ સિક્કા અને સુદર્શન તળાવની બિલકુલ બાજુમાં ભવનાથ મહાદેવનું સ્વયંભૂ મંદિર છે, જ્યાં આગળ મિની કુંભ તરીકે ઓળખાતો ગુજરાતનો આ મેળો છે. સાહેબ સાધુ સંતો દુનિયાભરના ભેગા થાય. એવું કહેવાય છે મહાકુંભના સ્નાન પછી ગિરનારમાં આવીને સ્નાન કરવું જોઈએ. મૃગીકુંડની અંદર પ્રથમ કૂદકો ભગવાન શિવ પોતે આવીને મારે. એ દંતકથા ક્યાં છુપાયેલી છે સાહેબ? એવો અદ્ભુત મિની કુંભ. અને આમાં મૃગીકુંડનું સ્નાન અને સાધુઓની યાત્રા, જેને રવેડી કહેવાય છે, એ જોવા જજો સાહેબ. દિલ ધન્ય ધન્ય થઈ જશે. મહાકાલ, ઓમ નમઃ શિવાયના જે જેકાર સાંભળવા મળે ભવનાથનો મેળો. બીજો પ્રેમનો મેળો માધવપુરનો મેળો. એ પોરબંદર નામનો જિલ્લો ને ઘેડ નામનો પંથક, અરબ સાગરના કિનારે માધવપુર નામનું ગામ. ચૈત્ર મહિનાની નોમ એટલે કે રામનવમી, એટલે ચૈત્ર સુદ નોમ થી પૂનમ વચ્ચે એટલે હનુમાન જયંતિ, એ સમયગાળાની વચ્ચે 5 દિવસ ચાલે. 13 પતી જાય, 2 દિવસ પછી હનુમાન જયંતિ આવી જાય. એટલે માફ કરજો, ચૈત્ર મહિનાની 9 થી 13 વચ્ચે આ માધવપુરમાં મેળો ભરાય, જ્યાં ભગવાન કૃષ્ણ અને રૂકમણીના લગ્ન લેવાય. રૂકમણી અને કૃષ્ણના લગ્નની યાદમાં ભરાતો મેળો માધવપુરનો મેળો. સાહેબ આ ભારતના પૂર્વના કલ્ચરને પશ્ચિમના કલ્ચર સાથે જોડતો મેળો છે. તો બે 3 મેળા સૌરાષ્ટ્રના બતાવ્યા. તરણેતરનો મેળો ત્રિનેત્રેશ્વર મહાદેવનો થાનગઢમાં ભરાય ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠે. ભવનાથનો મેળો મહાશિવરાત્રીએ ભરાય મહાવદ 11 થી 14 ની વચ્ચે, એટલે અમાસ આવી જાય. 14 એટલે રાતે અમાસ સ્ટાર્ટ થઈ જાય. અને માધવપુરનો મેળો ચૈત્ર સુદ 9 થી 13 ની વચ્ચે કઈ જગ્યાએ ભરાય? તો માધવપુરમાં ભરાય. હવે બીજા 2 મેળા કાઠિયાવાડના, એક જન્માષ્ટમીનો મેળો અને ઓળનો મેળો. સાહેબ જન્માષ્ટમી હોય, રાજકોટની અંદર એક રેસ કોર્સનું મોટું મેદાન છે, જ્યાં શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમીના દિવસે સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકોનો મેળો ચાલુ થાય. 5 દિવસ સુધી ચાલે છે સાહેબ. અહીંના લોકોને આનંદ પ્રમોદ સાથે ભગવાન કૃષ્ણનો ઉત્સવ ઉજવવા માટે મેળો ભરાય છે. જન્માષ્ટમીનો મેળો રાજકોટમાં. આના સિવાય દ્વારકામાં ભરાય, સોમનાથમાં ભરાય. જન્માષ્ટમી તો ભાઈ કૃષ્ણ પ્રેમ છે ભાઈ, અદ્ભુત છે.
કૃષ્ણ સૌરાષ્ટ્રના અને સૌરાષ્ટ્ર કૃષ્ણના, આ તો કહેવત છે સાહેબ. ઓડ મેળો સાહેબ, ગીર સોમનાથના જંગલોમાં જાઓ તો એક જગ્યા છે પ્રાચી. આ પ્રાચી જગ્યામાં ચૈત્ર વદ અમાસ, કઈ ચૈત્ર મહિનાની અમાસના દિવસે એક પવિત્ર મેળો ભરાય છે. આ પૂર્વજોનો મોક્ષનો મેળો કહેવાય છે. આ મેળામાં પૂર્વજોને મોક્ષ માટે લોકો એકત્રીકરણ થાય છે. તો ભાઈ આ વાત હતી સૌરાષ્ટ્ર ઝોનની. હાલો તમને મારા ઉત્તર ગુજરાતની મુલાકાતે લઈ જાઉં સાહેબ, જ્યાં શ્રદ્ધા, કૃષિ અને વ્યાપારના મેળાઓ ભરાય. સાહેબ તમે મારા ઉત્તર ગુજરાતમાં આવો ને, ઉત્તર ગુજરાતમાં તો બનાસકાંઠામાં લઈ જાઓ. બનાસકાંઠામાં દાંતા તાલુકામાં અંબાજી નામનું ગામ, એ ભાદરવી પૂનમ આવી હોય અને ગામે ગામથી લોકો ચાલતા આ માના દરબારમાં જાય. કહેવાય છે કે સ્વયંભૂ માં સતીનું હૃદય અહીંયા પૂજાય છે. શક્તિ સ્વરૂપા જગતજનની જગદંબા મંગલદાયની માં જગદંબાના હૃદયના પ્રતીક સ્વરૂપે શ્રી વિષયયંત્રની પૂજા થાય છે અને ત્યાં ભાદરવી પૂનમનો મેળો ભરાય છે. 30 લાખથી પણ વધારે લોકો દર વર્ષે પગપાળા સંઘમાં આ મેળાની મુલાકાતે જાય છે. તો ભાઈ ગુજરાતનો સૌથી મોટો ભક્તિ મેળો કહેવાય છે. અને યાદ રાખજો, અંબાજીમાં શ્રી વિષયંત્રની એટલે શ્રી વિષયયંત્રની પૂજા થાય છે. અને અંબાજીમાં 2 મંદિર છે, એક ચાચર ચોકમાં સ્વર્ણ મંદિર, સંગેમરમરના પથ્થર ઉપર સોનાથી ગંડેરું મંદિર, અને એક આરાસુરના ડુંગર ઉપર ગબ્બરના ગોખમાં અખંડ જ્યોત સ્વરૂપે પૂજાય છે મારી જગદંબા. આવા થોડા નીચે લઈ જાઉં તમને પાટણમાં. એ પાટણમાં સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર નામનું ગામ. પાટણ શહેરમાં પાટણ જિલ્લાની અંદર સરસ્વતી નદીના કિનારે તમે જાઓ તો સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર નામનું ગામ તમને જોવા મળે. અને સિદ્ધપુર નામના ગામમાં તમે જાઓ તો ત્યાં કાર્તકી પૂનમનો મેળો ભરાય, દેવ દિવાળીનો. એ કારતક સુદ 11, જેને દેવ ઉઠે 11 કહેવાય, અને કાર્તકી પૂનમ એટલે દેવ દિવાળી. એ કારતક સુદ 11 થી દેવ દિવાળી વચ્ચે 5 દિવસ અહીંયા મેળો ભરાય સાહેબ. અહીંયા પિતૃ તર્પણ માટે લોકો આવે, માતૃ તર્પણ માટે લોકો આવે. આમ તો નોર્મલી સિદ્ધપુર માતૃ તર્પણ માટે જાણીતું છે. અહીંયા ઊંટનું મોટું બજાર ભરાય, એટલે ઊંટના લેવડ દેવડ માટે જાણીતો કાત્યાકનો મેળો સિદ્ધપુરમાં ભરાય. આપણે રિવિઝનના મોડ ઉપર છે. હાલો તમને મેહોણા લઈ જાઉં. એ મેહોણામાં જાઓ તો મેહોણામાં પાલોદર નામનું ગામ, 64 જોગણી જોગમાયાનું મોટું મંદિર. સાહેબ જોગણીને 64 જોગમાયા કહેવાય સાહેબ. અદ્ભુત શક્તિનો સ્વરૂપ છે જગતજનની જોગમાયા. ફાગણ વદ 11 થી 13 ના રોજ અહીંયા ખેડૂતો ભેગા થાય. પાલોદરમાં માં જોગણીનું જ્યોત નીકળે. આવનારું વર્ષ કેવું હશે, ખેડૂતો માટે વરસાદ કેવો હશે, રોગચાળો કેવો હશે, શું થશે શું નહીં થશે, આ વરસાદની આગાહી આ પાલોદરના મેળામાં થાય છે સાહેબ. એટલે વરસાદની આગાહી માટે પ્રચલિત પાલોદરનો મેળો. ઓકે, ચલો બીજા મેળા તમને બતાવું. એ શામળાજીનો મેળો. શામળાજીનો મેળો આપણે તો ગુજરાતમાં બોલાય છે, શામળાજીના મેળે રણ જણીએ રે પે જણીઓ વાગે, એવું બોલીએ ને. અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે મેશ્વ નદીના કિનારે ભગવાન વિષ્ણુનું એક ભવ્ય મંદિર છે, જે કાળા કલરના પથ્થરવાળું અને હાથમાં ગદા લઈને ઊભું છે. એટલા માટે બોલીએ છે સ્વામ સ્વરૂપ ગદાધરપુરી શામળાજી ધામ. આ ગદાધર ભગવાન વિષ્ણુ જે મંદિર છે ત્યાં 21 દિવસ સુધી ચાલતો મેળો જોવા મળે છે. કેટલા દિવસ? 21 દિવસ. અને આ મેળામાં ભીલ અને ઘરાશિયા લોકો આવે સાહેબ. આ કારતક સુદ 11 થી 21 દિવસ સુધી ચાલતા મેળામાં લગ્નની પસંદગીના અદ્ભુત આયોજનો થતા ઇતિહાસમાં, હાલ નથી થતા. અને આ મેળામાં તમને ગુજરાતનો સૌથી લાંબો મેળો જોવા મળશે. કઈ જગ્યાએ? શામળાજી, મેશ્વ નદીના કિનારે સાહેબ. આ મેળાને યંત્ર તંત્ર મંત્રનો મેળો કહેવાય. બીજો તમને મેળો બતાવો છે ચિત્ર વિચિત્રનો મેળો. ભાઈ સાહેબ ચિત્ર વિચિત્રનો મેળો તમને જોવા મળશે સાબરમતી નદીના કિનારે, સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામમાં. સાહેબ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામમાં જાઓ તો હોળી પછીના 14મા દિવસે અહીંયા ચિત્ર વિચિત્રનો મેળો ચાલુ થાય, જે આદિવાસી ભાઈઓ પોતાના પૂર્વજોનો યાદ કરે. એકબીજાને પાન ખરાવવાની પરંપરા તમને જોવા મળે. અને અહીંયા 3 નદીઓનો સંગમ થાય, સાબરમતી, આકડ
અને વાકડ. એ આકડ વાકડ ને સાબરમતીનો ત્રિવેણી સંગમ થાય એ ચિત્ર વિચિત્રનો મેળો ગુણબાખરી ગામમાં હોળી પછીના 14મા દિવસે ભરાય. હાલો હવે મહેસાણા લઈ જાઉં. મહેસાણામાં બહુચરાજી ધામ આવ્યું. શક્તિપીઠ છે ભાઈ. બાલા ત્રિપુરા સુંદરી. મારું નામ બાલા સરકાર છે. મને પણ નહોતી ખબર કે ભાઈ મા બહુચરને બાલા ત્રિપુરા સુંદરી કહેવાય છે. એ મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં ચૈત્ર મહિનો અને આસો મહિનાની પૂનમે, ચૈત્ર પૂનમે અને આસો પૂનમના દિવસે અહીંયા એક મોટો મેળો ભરાય. જ્યાં ભવ્ય માતાજીની, ચૈત્ર મહિનામાં જાઓ ને તો માતાજીની ભવ્ય સવારી જોવા મળે. હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ ચૈત્રી પૂનમે બહુચરાજી દર્શન કરવા આવે. ઉત્તર ગુજરાતમાં બાળકનો ઘરે જન્મ થાય ને તો બાળકના માથાના વાળ પ્રથમ વખતે ઉતારવાની ક્રિયા, જેને ચૌલ ક્રિયા કહેવાય, મુંડન કહેવાય, બાબરી કહેવાય, સાહેબ લોકો અહીંયા આવે છે. જ્યાં વલ્લભ મેવાડાની વાવ અને સંગેમરમરના પથ્થરોમાં બધેલું બહુચરનું મંદિર અદ્ભુત છે, જેને ચુવાડ પ્રદેશની સુંદરી, ચુવાડ સુંદરીના નામે ઓળખવામાં આવે છે. ચલો હવે ફટાફટ આ 6 મેળા જોઈએ. અંબાજીનો મેળો ભાદરવી પૂનમે બનાસકાંઠાના દાંતા તાલુકાના અંબાજીમાં. કાત્યાકનો મેળો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે કાર્તકી પૂનમ વખતે. પાલોદરનો મેળો મહેસાણા જિલ્લાના પાલોદરમાં ફાગવણ વદ 11 થી 13 વચ્ચે. શામળાજીનો મેળો કાર્તકી પૂનમે, કાર્તકી 11 થી 21 દિવસ સુધી ચાલે. શામળાજી મેશ્વો નદીના કિનારે. ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લાના ગુણબાખરી ગામમાં, સાબરમતી, આકડ અને વાકડ નદીના કિનારે. અને બહુચરાજીનો મેળો ચૈત્રી પૂનમે મહેસાણામાં, મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં. હવે વાત કરવી છે વૌઠાનો મેળો. સાહેબ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનો વૌઠા ગામ, અહીંયા કાર્તકી પૂનમે ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાય. જેમ કાત્યોકનો મેળો જે સિદ્ધપુરમાં ભરાય ત્યાં ઊંટની લેવડ દેવડ થાય, અહીંયા વૌઠાના મેળામાં તો મોટું પશુનું બજાર ભરાય. સૌથી મોટો પશુ મેળો કહેવાય ને અહીંયા ગધેડાની લેવડ દેવડ વધારે થાય. એટલે ગધેડાની લેવડ દેવડ માટે વૌઠાનો મેળો અને ઊંટની લેવડ દેવડ માટે સિદ્ધપુરનો કાત્યોકનો મેળો. યાદ રહી જશે? રહી જ જાય ને સાહેબ. અહીંયા 7 નદીઓના પાણી ભેગા થાય. સાબરમતીની 7 નદીઓના નામ લખાવું છું. હા માસા મેવા ખાશે, હા માસા મેવા ખાશે. 7 નદીઓ થઈ ગઈ. હાથમતી, માઝમ, સાબરમતી, મેશો, વાત્રક, ખારીન, શેઢી. યાદ રહી જાય? તો વૌઠા ગામ અમદાવાદના ધોળકા તાલુકામાં જે 7 નદીઓનો સંગમ થાય. કાર્તકી પૂનમે 5 દિવસ મેળો ચાલુ થાય. કારતક સુદ 11 થી દેવ દિવાળી. યાદ રહી જાય? હવે આવો પલ્લીનો મેળો. સાહેબ અમારા ગોધીનગરમાં, ગાંધીનગર સિટીની બાજુમાં રૂપાલ નામનું ગામ, સાહેબ માં આશાપુર, માં વરદાયની માતાનું મંદિર. રૂપાલ ગામમાં આવો ને તો માં વરદાયની માતાનું મંદિર. આસો સુદ નોમ એટલે 9મા નોરતે ત્યાં લાકડાની માતાજીની પલ્લી, પાલખી બનાવવામાં આવે છે અને એના ઉપર એક જ્યોત જલાવીને ગામની વચ્ચે યાત્રા ચાલે છે અને ગામના લોકો આ યાત્રામાં પલ્લી પર ચોખ્ખું ઘી ચડાવે છે. જ્યાં ઘીની નદીઓ વહેતી જોવા મળે છે, જ્યાં ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે, એ રૂપાલમાં વરદાયની માતાનો મેળો, એ પલ્લીનો મેળો સાહેબ. ઘીની નદીઓ જોવા મળે. ડાકોરનો ઠાકોર નહીં, એ ખેડા જિલ્લાનું ડાકોર, ને ડાકોરમાં શરદ પૂનમની રાત્રે માણેક કોઠારીનો મેળો ભરાય. ત્યાં આગળ રણછોડરાયનું એક ભવ્ય મંદિર ને ત્યાં ભવ્ય મહોત્સવ ઉજવાય. લાખોની સંખ્યામાં લોકો આ રણછોડરાયના દર્શન કરવા માટે આવે ને ખીર ખાવા આવે. એ ડાકોરનો માણેક કોઠારીનો મેળો. ઓકે, આ મેળા હતા મધ્ય ગુજરાતના. હવે લઈ જઉં છું પૂર્વ ગુજરાત, અમારા આદિવાસીનું ગૌરવ, કલા અને પ્રકૃતિનો સંગમ. એ સમય સાહેબ ગોળ ગધેરાનો મેળો હોળી પછી જોતા હશો. દાહોદ જિલ્લાના જેસાવાડાનું નામ, દાહોદ જિલ્લાના જેસાવાડામાં ગોળ ગધેરાનો મેળો હોળી પછી 5મા થી 7મા દિવસે ભરાય. આની વિશેષતા એ છે કે એક થાંભલા ઉપર છોકરાઓ ચડવાનો પ્રયત્ન કરે, છોકરીઓ લાકડીથી મારે અને જે છોકરો સૌથી પહેલા થાંભલા ઉપર ચડી જાય ને ગોળની પોટલી લઈ લે એ વિજેતા કહેવાય. એ ગોળ ખાવા માટે ગધેડાના જેમ ડફણા ખાવા પડે. એ ગોળ ગધેરાનો મેળો દાહોદના જેસાવાડામાં આ મોસ્ટ આઈએમપી છે. એના પછી ગાય ગોહરીનો મેળો. સાહેબ ગાય ગોહરીનો મેળો દાહોદ જિલ્લાના ગરબાડામાં થાય, ગામે ગામ થાય. આ મેળો કારતક સુદ એકમે બેસતા વર્ષે થાય.
ઘરના તમામ ગાયો ભેંસોને નવડાવી ધોડાવીને સરસ મજાના રંગ રૂપાણ કરીને ગામના પટાંગણ ભાગોળમાં લાવે. ગામનો મુખી કે સરપંચ એમને દોડાવે અને ગામના યુવાનો એની વચ્ચે સૂઈ જાય. 12 મહિનામાં જાણે અજાણે પશુ પર કોઈ અત્યાચાર થયો હોય તો એની માફી માંગતો આ મેળો છે, ગાય ગોહરીનો મેળો. અને આનાથી માતાજી રીઝે એવી લોક માન્યતા છે. બીજો એક મેળો છોટાઉદેપુર જિલ્લાના કવાંટનો કવાંટ મેળો. હોળીના ત્રીજા દિવસે ભરાતો અદ્ભુત મેળો છે સાહેબ. રાઠવા આદિવાસી ભાઈઓ એમના ચિત્રામણ માટે જે પ્રચલિત છે એ પોતાના શરીર પર વિવિધ પ્રકારના ચિત્રામણ અને મોરપીંછથી વિવિધ પ્રકારના વસ્ત્રો ધારણ કરીને આ કવાંટના મેળામાં નૃત્ય કરતા જુઓ, લાહવો જ અલગ છે. તો કવાંટના છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમાજનો મેળો ક્યારે ભરાય? હોળી પછી ત્રીજા દિવસે ભરાય. અને છેલ્લો મેળો ડાંગ દરબાર. ડાંગ જિલ્લાના આહવામાં હોળીના દિવસે, હોળી એટલે ફાગણ સુદ પૂનમે ભરાય. જ્યાં ડાંગમાં રહેતા રાજાઓનું સાલિયાણું આપવા માટે એક મોટું આયોજન થાય અને ત્યાં ચાડા નૃત્ય જોવા મળે. હવે લઈ જાઓ તમને કચ્છમાં. કચ્છના 2 મેળા યાદ રાખજો, રવેચી માતાનો મેળો અને ગંગાજીનો મેળો. સાહેબ કચ્છની અંદર પ્રવેશ કરતા રાપર જોવા મળે અને રાપરમાં ભાદરવા સુદ 7મ અને 8મના રોજ અહીંયા મેળો ભરાય, એમાં રવેચીનો, જેને રવેચીનો મેળો કહેવાય. સાહેબ કચ્છનું તોરણિયું અથવા કચ્છનું તળપદું તોરણ આ રવેચીના મેળાને કહેવામાં આવે છે. આ જ રીતે કચ્છમાં રામપર વેકડાએ કાર્તકી પૂનમે મેળો ભરાય, જે રૂકમાવતી નદીના કિનારે આવેલા ગંગાજીના કુંડની બાજુમાં ભરાય છે, જેને ગંગાજીનો મેળો કહેવાય. એટલે ગંગાજીનો મેળો કાર્તકી પૂનમે ભરાય રૂકમાવતી નદીના કિનારે રામપર વેકડામાં, અને રવેચીનો મેળો રાપરમાં ભરાય ભાદરવા સુદ 7મ 8મે. આપણે કંઈક આવા મેળાઓ જોયા. રિવિઝન કરી લઈએ મિત્રો. ક્વિક રિવિઝન એ ક્વિક રિવિઝન કહેવાય. શામળાજીનો મેળો અરવલ્લી જિલ્લામાં કારતક સુદ 11 થી 21 દિવસ સુધી ચાલે. ત્યાં આગળ ગદાધર ભગવાન વિષ્ણુ કહેવાય, ભગવાન વિષ્ણુનું મંદિર છે, અને આદિવાસીનું મહાસંગમ ભરાય. ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠામાં હોળી પછી 14મા દિવસે ભરાય, પૂર્વજોની યાદમાં અને સામાજિક નેતૃત્વ. ડાંગ દરબાર ડાંગમાં ફાગણ સુદ પૂનમે ભરાય, આદિવાસી રાજાઓના સાલિયાણા માટે. ગોળ ગધેરાનો મેળો દાહોદમાં હોળી પછીના 7મ થી 8મા દિવસે ભરાય. થાંભલા ઉપર ચડીને ગોળ ખાવાની પરંપરા. ગાય ગોહરીનો મેળો દાહોદમાં કારતક સુદ 1મે ભરાય, ગાયના પગ નીચે સૂઈ જવાની પરંપરા. કવાંટનો મેળો છોટાઉદેપુરમાં હોળી પછીના 3જા દિવસે ભરાય, રાઠવા સમાજના શરીર ઉપર દોરવાતા વિવિધ ચિત્રામણ અને મોરપીંછ માટે જાણીતું. આ તો ખાલી મેળાઓ કીધા. હવે આપણું ઋતુ ચક્ર જુઓ. કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ નથી બોલતા? તો જુઓ 12 મહિનામાં મેળા કયા આવે? કારતક મહિનામાં વૌઠાનો મેળો, શામળાજીનો મેળો, કાત્યકનો ગાય ગોહરી ગંગાજીનો મેળો. મહામેળામાં ભવનાથમાં શિવરાત્રીનો મેળો. ફાગણ અને હોળી વખતે ડાંગ દરબાર પાલોદરમાં મેળો, ચિત્ર વિચિત્રનો મેળો, ગોળ ગધેરાનો અને કવાંટનો મેળો. ચૈત્ર મહિનામાં માધવપુરનો મેળો, બહુચરાજીનો મેળો, ઓડ મેળો. શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી થાય. ભાદરવામાં તરણેતર, અંબાજીનો મેળો અને રવેચીનો મેળો. અને આસો મહિનામાં પલ્લીનો મેળો, બહુચર માતાનો મેળો અને ડાકોરનો મેળો. સાહેબ ચક્ર 12 મહિનાનું ફર્યા કરે અને મેળાઓ આપણને યાદ રહ્યા કરે. સાહેબ આપણે 20 મેળાઓ જોયા. કેટલા મેળા જોયા? 20 મેળા જોયા. આ ક્વિક રિવિઝન આવનારા સમયમાં તમારા માટે ઉપયોગી સાબિત થાય, રિવિઝન થઈ જાય એ પરિપ્રેક્ષમાં આપણે 15 થી 20 મિનિટની અંદર મેળાઓ પૂરા કર્યા. ક્વિક જીએસ બાય બાલા સરકારની અંદર આવા ટચુકડા અડધો કલાકના જ વિડીયો આવશે, જે તમને પરીક્ષામાં રોકડિયા માર્ક અપાવી શકે એવા વિડીયો હશે. તો વિડીયો મજા આવે તો લાઈક કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપજો. બાલા સરકારના જય સિયારામ.